નમસ્કાર મિત્રો, ઓલ ઇન વન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને ગહન વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચાલો, આજે આપણે 2027માં થનારી ભારતની વસ્તી ગણતરી વિશે બધું જ સમજીએ. આ ખાલી એક સરકારી કામગીરી નથી, પણ આપણા બધાના, આપણા સમાજના ભવિષ્યને એક નવી દિશા આપવાનો મોકો છે. તો વસ્તી ગણતરી બસ હવે નજીક જ છે. સવાલ એ છે કે શું આપણે સૌ એના માટે તૈયાર છીએ? ચાલો જોઈએ કે આ વખતે શું નવું અને શું ખાસ થવા જઈ રહ્યું છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ છેલ્લી વસ્તી ગણતરી થયાને પૂરા 15 વર્ષ વીતી ગયા છે. આટલા લાંબા સમય પછી આપણા સમાજમાં, આપણા જીવનમાં જે મોટા ફેરફારો આવ્યા છે એને સમજવા માટે આ ગણતરી ખૂબ જ જરૂરી છે. તો આ વખતે એવું તો શું નવું છે? ચાલો આપણે વિગતવાર જાણીએ કે કઈ બાબતો આ વસ્તી ગણતરીને જૂની ગણતરીઓ કરતાં અલગ બનાવે છે. અને સૌથી મોટો ફેરફાર, હવે કાગળ અને પેનની ઝંઝટમાંથી છુટકારો. આખી વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ થવાની છે. જે ગણતરીકારો આવશે એ લોકો પણ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે, જેથી બધી માહિતી ફટાફટ અને એકદમ સચોટ રીતે ભેગી કરી શકાય. આ વખતે ભાગ લેવા માટે 2 સરળ વિકલ્પો છે. પહેલો, જે આપણે જાણીએ છીએ એ જ, કે ગણતરીકાર ઘરે આવીને માહિતી લઈ જશે. અને બીજો એકદમ નવો વિકલ્પ છે, સ્વગણતરીનો, જેમાં આપણે પોતે જ પોતાની અનુકૂળતાએ ઓનલાઈન પોર્ટલ પર જઈને માહિતી ભરી શકીએ છીએ. ઓકે, તો હવે એ વાત પર આવીએ જે બધાના મનમાં હશે કે ભાઈ પૂછવામાં શું આવશે. તો સરકારે આના માટે કુલ 34 પ્રશ્નોની એક યાદી તૈયાર કરી છે. પણ ગભરાવાની જરાય જરૂર નથી. 34 પ્રશ્નો સાંભળીને કદાચ વધારે લાગે, પણ એને એકદમ સરળ રીતે 3 મુખ્ય ભાગમાં વહેંચી દીધા છે. ઘર વિશેની માહિતી, પરિવારના સભ્યોની વિગતો અને ઘરમાં કઈ કઈ સુવિધાઓ છે, બસ. અને પ્રશ્નો પણ એકદમ સીધા સાદા હશે. દાખલા તરીકે, તમારા ઘરની દિવાલો કે છત કઈ વસ્તુમાંથી બનેલી છે? આ નાની નાની વિગતો પરથી જ તો આખા દેશમાં લોકોના રહેઠાણની ગુણવત્તાનો અંદાજ આવે છે. અને હા, આ વખતની વસ્તી ગણતરી એકદમ અપ ટુ ડેટ છે. એટલે હવે આપણા જીવનનો જે ભાગ બની ગઈ છે એવી વસ્તુઓ જેમ કે ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન છે કે નહીં, લેપટોપ કે સ્માર્ટફોન છે કે નહીં, વાહનો કયા છે, આ બધું પણ પૂછવામાં આવશે. આનાથી જ તો દેશના ડિજિટલ વિકાસની સાચી તસવીર મળશે. તો જે લોકોને જાતે જ માહિતી ભરવાનો વિકલ્પ પસંદ કરવો છે, એમના માટે આ વિભાગ ખાસ છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ સ્વગણતરીની પ્રક્રિયા કેટલી સરળ છે. જુઓ, આખી પ્રક્રિયાને અહીં 9 એકદમ સરળ સ્ટેપ્સમાં બતાવવામાં આવી છે. ચાલો એક પછી એક આપણે બધા સ્ટેપ્સમાંથી પસાર થઈએ. તો સૌથી પહેલા 4 સ્ટેપ્સ છે રજિસ્ટ્રેશન અને લોકેશન કન્ફર્મ કરવાના. પહેલા cs.census.gov.in વેબસાઇટ પર જવાનું. પછી મોબાઈલ નંબર નાખીને ઘરનું રજિસ્ટ્રેશન કરવાનું. એ પછી જે OTP આવે એ નાખીને વેરીફાય કરવાનું. અને છેલ્લે નકશા પર પોતાના ઘરનું લોકેશન બરાબર સિલેક્ટ કરવાનું. બસ. એકવાર લોકેશન પાક્કું થઈ જાય પછી બસ પ્રશ્નોના જવાબ આપવાના છે. બધું ભરાઈ જાય એટલે એકવાર ધ્યાનથી ચેક કરી લેવાનું અને પછી સબમિટ કરી દેવાનું. અને જેવું સબમિટ કરશો તરત જ એક યુનિક SEID જનરેટ થશે. આ આઈડી બહુ જ અગત્યનો છે, એટલે એને સાચવીને રાખવો. હવે સવાલ એ થાય કે આ SEID છે શું? તો એ છે સેલ્ફ એન્યુમરેશન આઈડી, એક યુનિક કોડ. જ્યારે ગણતરીકાર ઘરે આવે ત્યારે બીજું કંઈ જ નથી કરવાનું.
બસ આ કોડ એમને બતાવી દેવાનો છે એટલે એમને ખાતરી થઈ જશે કે તમે માહિતી ભરી દીધી છે અને બસ તમારું કામ પૂરું. ચાલો હવે થોડી બીજી પણ જરૂરી વાતો છે જેના પર એક નજર કરી લઈએ કારણ કે આ દરેક નાગરિકે જાણવું ખૂબ જ મહત્વનું છે. એક સવાલ જે લગભગ બધાના મનમાં હોય છે કે શું આ પ્રક્રિયા માટે કોઈ ડોક્યુમેન્ટ્સ, કોઈ કાગળિયા કે પુરાવા બતાવવા પડશે? અને જવાબ છે ના, એક પણ ડોક્યુમેન્ટની જરૂર નથી. 0. સરકાર ફક્ત આપણા દ્વારા આપવામાં આવેલી સાચી માહિતી પર જ ભરોસો રાખે છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. વસ્તી ગણતરીમાં ભાગ લેવો એ કોઈ મરજિયાત વાત નથી. 1948ના વસ્તી ગણતરી કાયદા હેઠળ આ દરેક નાગરિકની ફરજ છે. તો પછી એવો પણ સવાલ થાય કે માની લો કે કોઈ જવાબ જ ના આપે અથવા જાણી જોઈને ખોટી માહિતી આપે તો શું થઈ શકે? કાયદામાં એની પણ જોગવાઈ છે. આવું કરવા પર 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલે જ સાચી અને પૂરી માહિતી આપવી એ આપણા બધાના હિતમાં છે. અને આ બધું શા માટે? કારણ કે આપણે જે સાચી માહિતી આપીએ છીએ એ જ આપણા સમુદાયના વિકાસનો પાયો છે. એના આધારે જ તો નક્કી થાય છે કે આપણા વિસ્તારમાં ક્યાં નવી સ્કૂલ બનશે, ક્યાં હોસ્પિટલની જરૂર છે કે પછી ક્યાં નવા રસ્તાઓ બનવા જોઈએ. તો છેલ્લે બસ એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આવનારા દાયકામાં આપણો વિસ્તાર કેવો હોવો જોઈએ? એનું ભવિષ્ય કેવું હોવું જોઈએ? આનો જવાબ ક્યાંક ને ક્યાંક આપણે આપણી સાચી માહિતી આપીને જ નક્કી કરી શકીએ છીએ. તો આ એક મોટો મોકો છે આપણા વિસ્તારના ભવિષ્યને ઘડવાનો. એને ચૂકવા જેવો નથી. આશા છે કે આજનો આ વિડિયો તમને ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. આવા જ વિષયોમાં રસ ધરાવતા હો તો અમારે ચેનલ ઓલ ઇન વન એજ્યુકેશનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો.